એટલે હવે છેલ્લી મિનિટો છે, મતદારોની અંદર ઉત્સાહ જોરદાર દેખાયો હતો સવારની અંદર, પણ પછી ખબર નહીં અમુક બેઠકો ઉપર ખૂબ ઠંડુ મતદાન જોવા મળ્યું હતું. એમાં પણ પોરબંદર બેઠક છે કે 38-39%, એની સાથે અમુક બેઠકો અમરેલી છે જ્યાં પણ ઓછું મતદાન થયું છે, તો બનાસકાંઠા છે, વલસાડ છે, આ બધી બેઠકની અંદર બમ્પર મતદાન આ વખતે જોવા મળ્યું છે. કચ્છની વાત કરવી છે, કચ્છની અંદર જે મતદાન થયું છે 58.71% મતદાન થયું હતું. વર્ષ 2019ની અંદર 48.96% મતદાન આ વખતે થયું છે. મોરબી માળિયા બેઠક છે ત્યાં ખૂબ ઓછું મતદાન, હમણાં જ નિલેશ આપણી સાથે થોડી જ વાર પહેલા અમારા સહયોગી સંવાદદાતા જોડાયા હતા, મોરબી માળિયાથી ઓછું થયું હોય એવું સામે આવ્યું છે. બનાસકાંઠાની અંદર બમ્પર મતદાન આ વખતે જોવા મળ્યું છે, રેકોર્ડ તોડ મતદાન, કારણ કે અત્યાર સુધીમાં 64.48% મતદાન થઈ ગયું છે. ગઈ વખતે 65% મતદાન હતું, 65.3% 2019ની અંદર ટોટલ થયું હતું. પાટણની હવે વાત કરવી છે, પાટણ લોકસભા બેઠક ઉપર 62.45% મતદાન 2019ની અંદર થયું હતું, અને હવે આ વખતે જે દેખાય છે 54.58% અત્યાર સુધીમાં મતદાન થઈ ચૂક્યું છે પાટણની અંદર, અને હજી પણ આની અંદર વધારો થશે. એટલે બની શકે કે કદાચ ગયા વર્ષ સુધી પહોંચી શકે, ગયા વર્ષે જેટલું મતદાન થયું હતું એનાથી પણ કદાચ થોડું જ્યારે ફાઇનલ ફિગર આવે. મહેસાણાની અંદર 65.78% મતદાન થયું હતું, 65.78% 2019ની અંદર. આ વખતે 55.23% મતદાન અત્યાર સુધીમાં થયું છે, અને હવે છેલ્લા કલાકના હજી જે બધા ફિગર ઉમેરાશે એની અંદર ઘણો ફરક પડેલો જોઈ શકાય. એટલે કદાચ બની શકે કે 65% આ વખતે પણ પહોંચે. સાબરકાંઠાની અંદર 67.77% મતદાન 2019ની અંદર, 58.82%. ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા ઉમેદવાર બદલવામાં આવ્યા ત્યારબાદ રોષ પણ જોવા મળ્યો હતો સાબરકાંઠાની અંદર. હવે જે મતદાન થયું છે એ મતદાન 67%ને પાર જાય છે કે કેમ એક પ્રશ્ન છે. બની શકે કે કદાચ એને સમકક્ષ પહોંચે, પણ કોના તરફી એ ખબર પડશે જ્યારે 4 તારીખે 4 જૂને મતપેટીઓ ખુલશે. ગાંધીનગરની વાત કરીએ, 66.8% મતદાન વર્ષ 2019ની ચૂંટણીમાં અહીં થયું હતું, અને આ વખતે 55.65% મતદાન આ વખતની ચૂંટણીમાં અત્યાર સુધીમાં થયું છે. અમિતભાઈ અહીંથી બીજી વખત લડી રહ્યા છે, અને આ વખતે સામે કોંગ્રેસમાંથી સોનલબેન છે, એટલે અને 10 લાખથી વધુની લીડનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે આ 55% આજુબાજુ અત્યારે મતદાન છે, 60ની આજુબાજુ જાય તો કેવી રીતે લીડ આવે એ જોવાનું છે. અમદાવાદ પૂર્વ બેઠક 61.76% અને નીરસ મતદાન આ વખતે અહીંયા ખબર નહીં કેમ જોવા મળ્યું છે. 49.55% અમદાવાદ પૂર્વની અંદર ઓછો ઉત્સાહ આ વખતે જોવા મળ્યો છે. પ્રબળ શક્યતા છે કે 2019ની અંદર જે મતદાન થયું હતું એ આંકડા સુધી આ વખતનું મતદાન ન પણ પહોંચે. અમદાવાદ પશ્ચિમની હવે વાત કરવી છે. અમદાવાદ પશ્ચિમમાં ગયા વર્ષે 60.81% મતદાન થયું હતું, અને આ વખતે 50.29% મતદાન અત્યાર સુધીમાં થયું છે. 10.52%નો અત્યારે ઘટાડો દેખાઈ રહ્યો છે અત્યારના સમયે ગઈ વખત કરતા. હવે એ જોવાનું એ છે કે છેલ્લા કલાકોમાં એ કેટલો રિકવર થાય છે. સુરેન્દ્રનગરની હવે વાત કરીએ. સુરેન્દ્રનગરમાં 58.41% ગઈ વખતે મતદાન થયું હતું, નીરસ મતદાન જોવા મળ્યું હતું. આ વખતે પણ એ જ રીતે 49.19% મતદાન આ વખતે પણ થયું છે, એટલે જે 9.22%ની ઘટ છે. કદાચ થોડા જે કલાકના આંકડા ઉમેરાય એની અંદર એ થઈ શકે છે. રાજકોટ સૌથી વધારે ચર્ચાસ્પદ 63.49% ગઈ વખતે, એટલે કે 2019ની ચૂંટણીમાં. આ વખતે એના કરતાં 9.2% ઓછું અત્યાર સુધીમાં 54.29%. રાજકોટ એવી બેઠક કે જેના કારણે આ વખતની ચૂંટણી ખૂબ ગરમાવાવાળી રહી હતી. હવે જોવાનું એ છે કે અહીંયા કેટલું મતદાન થાય છે, કોના તરફી શું. પોરબંદરની વાત કરીએ, પોરબંદરમાં નીરસ મતદાન જોવા મળ્યું છે. 46.51% જ મતદાન થયું છે. ગઈ વખત કરતા 2019 કરતા 10.7% ઓછું મતદાન અત્યાર સુધીનું છે. હજી આની અંદર ઉમેરાશે. 57.21% 2019માં થયું હતું. જામનગર લોકસભા બેઠક ઉપર 61.3% મતદાન ગયા વખતે 2019ની અંદર થયું હતું. આ વખતે જે મતદાન થયું છે એ મતદાન છે 52.36%, અને એમાં હજી પણ થોડો ઘણો વધારો થશે, કારણ કે છેલ્લે જ્યારે આંકડાનું સમીકરણ કરવામાં આવશે ત્યારે થશે. અને જૂનાગઢની હવે વાત કરીએ. જૂનાગઢની અંદર ગઈ વખતે 61% મતદાન થયું હતું. આ વખતે 7.16%નો ઘટાડો ત્યાં સુધી પહોંચવામાં દેખાય છે. 53.84% બની શકે કે જ્યારે છેલ્લે આ બધા આંકડા સામે આવે ત્યારે જૂનાગઢની અંદર 61-62% જેટલું જ કદાચ આ વખતે પણ મતદાન જોવા મળે 2024ની આ ચૂંટણીની અંદર, એવી શક્યતા છે. અમરેલીની અંદર આ વખતે ચૂંટણીની અંદર અમરેલીની જનતા પણ નીરસ રહી છે. ગયા વખતે પણ એટલો કોઈ ખાસ ઉત્સાહ જોવા નહોતો મળ્યો. 55.97 એટલે ઓલમોસ્ટ 56% જેટલું મતદાન, અને 45% આ વખતે પણ મતદાન થયું છે. 45.59%, 10.38% ગઈ વખતે નીરસ મતદાન, એના કરતાં પણ 10.38% ઓછું મતદાન આ વખતે થયું છે. હવે વાત કરવી છે ભાવનગરની. ભાવનગરની અંદર 59.5% ભાજપ કોંગ્રેસની અહીંયા ટક્કર નહોતી. અત્યારે 48.59% મતદાન થયું છે, અને અહીંયા
આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીની સામે નીમુબેનની સામે લડી રહ્યા છે અને એવું જોવાનું છે કે હવે આ મતદાનની અંદર કેટલો વધારો થાય છે, કારણ કે માત્ર 48.59% જ અત્યાર સુધી મતદાન છે. હવે જોવાનું એ છે કે શું થાય છે, આમાં કેટલું ઉમેરાય છે. આણંદની અંદર ગઈ વખતે સારું એવું મતદાન 67.4% જેવું થયું હતું. આ વખતે પણ ઉત્સાહ જોવા મળ્યો છે. 60.44% અત્યાર સુધીમાં મતદાન થયું છે અને એમાં 6.60%નો અત્યારે ઘટાડો દેખાઈ રહ્યો છે. પણ જ્યારે બધા જ આંકડાની ગણતરી થાય ત્યારે એવી પ્રબળ શક્યતા છે કે આ આંકડાઓ હજી વધી શકે છે. ખેડા લોકસભા બેઠક ઉપર ગઈ વખતે જે મતદાન થયું 61.4% મતદાન થયું હતું. આ વખતે અત્યાર સુધી 7.21% ઓછું મતદાન હજી દેખાડી રહ્યું છે. 53.83% મતદાન થયું છે અને હવે જ્યારે 6 વાગે એટલે કે 6 વાગ્યા સુધી મતદાન મથકમાં જઈ શકાશે. પછી જે પણ અંદર છે એમને મોકો આપવામાં આવશે. એટલે કેટલું ટોટલ આવે છે એ જોવાનું છે. પંચમહાલની અંદર ગયા વર્ષે 62.23% મતદાન થયું હતું. આ વખતે અત્યાર સુધીમાં 53.99% મતદાન થયું છે. 8.24% મતદાન હજી સુધી અહીંયા ઘટે છે ગઈ વખતના મતદાન સુધી પહોંચવામાં. પણ ઓવરઓલ જો આંકડા જોવામાં આવે તો ક્યાંય પણ એવો આંકડો નથી દેખાઈ રહ્યો કરિશ્માઈ 2-3 બેઠકને બાદ કરતા કે જ્યાં આગળ એવું લાગે કે હા 70-75% જેટલું મતદાન થશે. કારણ કે પંચમહાલની અંદર ગઈ વખતે 62.23% થયું હતું. આ વખતે 53.99 એટલે ઓલમોસ્ટ 54% ગણી લો. દાહોદની વાત કરીએ 66.57% ગઈ વખતે મતદાન થયું હતું અને આ વખતે ખૂબ ઓછો ઘટાડો અત્યાર સુધી 11.79% ઓછું મતદાન અત્યાર સુધી એટલે કે 5:45 વાગ્યા સુધી 54.78% દાહોદની અંદર મતદાન થયું છે. એટલે હવે જોવાનું એ છે કે આની અંદર હવે વધારો થઈને પણ 1 કલાકની અંદર છેલ્લો કેટલો થાય. વડોદરા બેઠક પણ ચર્ચામાં રહી, કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે વિવાદોની શરૂઆત આ જ બેઠકથી થઈ હતી. ઉમેદવારને લઈને 68.18% ગઈ વખતે વડોદરાની અંદર મતદાન થયું હતું. આમ જુઓ તો 68.18% એટલે એક ઉત્સાહજનક મતદાન કહી શકાય. લોકસભા માટે 57.11% અત્યાર સુધીમાં મતદાન થયું છે અને લગભગ 11%ની ખોટ એટલે 11.7% ગઈ વખત કરતાં અત્યારે ઓછું છે. 5:45 વાગ્યા છે, 15 મિનિટનું મતદાન હજી પણ બાકી છે અને હજી પણ જ્યારે ટેલી કરવામાં આવે ત્યારે ઘણા બધા ફરક પડી શકે છે. છોટાઉદેપુરની અંદર ગઈ વખતે ખૂબ સારું મતદાન 73.90% મતદાન થયું હતું. આ વખતે 63.76% એટલે કે 10.14% ઓછું મતદાન છોટાઉદેપુર જિલ્લાની અંદર આ વખતે થયું છે. એટલે ચિંતાનો વિષય અહીંયા આગળ એ છે કે મોટા ભાગની બેઠકો એવી છે કે જ્યાં આગળ ઘટાડો થયો છે. પણ હવે આગળ જે વાત કરવી છે એ બેઠકના આંકડા ખૂબ ઉત્સાહજનક છે, કારણ કે દર વખતે અહીંયા આગળ ઉત્સાહજનક પરિણામ હોય છે અને અહીંયા ફાઇટ પણ ટાઈટ હોય છે. અને આ વખતે અહીંયા ભરૂચની અંદર 63.4% મતદાન થયું છે. 73.55% પાછલી ચૂંટણીમાં 2019ની ચૂંટણીમાં પણ થયું હતું. આ વખતે અહીંયા પણ મતદારોનો ઉત્સાહ એમનેમ બરકરાર જળવાયેલો જોવા મળ્યો. જોકે 9.99%નો ઘટાડો હજી દેખાઈ રહ્યો છે. જોવાનું એ હજી કેટલા ટકા વોટ આમાં ઉમેરાય છે. બારડોલીમાં પણ સારું એવું મતદાન 73.89% 2019ની અંદર થયું હતું. પણ આ વખતે થોડી નિરાશા છે, કારણ કે હવે બહુ જાજો સમય બાકી નથી રહ્યો મતદાનને અને 12.88% ઓછું મતદાન અત્યારે બતાવી રહ્યું છે. 61.1% છે એટલે વધીને કદાચ 65-66 કે 67% જેટલું મતદાન અહીંયા થઈ શકે છે. નવસારીની અંદર 66.40% ગઈ વખતે મતદાન થયું હતું. 55.31% મતદાન આ વખતે 2024ની ચૂંટણીમાં થયું છે. 66.40% મતદાન અને આ બેઠક કે જેમાં CR પાટીલ લડ્યા. દેશની અંદર 2019માં સૌથી વધુ લીડ તેઓ લઈને આવ્યા હતા. 6,86,000ની તેમની લીડ હતી. આ વખતે હવે જોઈએ કે કેટલી લીડ, કારણ કે 10 લાખની લીડનો દાવો અહીંયા પણ કરવામાં આવ્યો છે. 2019ની ચૂંટણીમાં વલસાડમાં ઉત્સાહજનક મતદાન થયું હતું 75.48%. આ વખતે 68.21%, 68.12% મતદાન તો આ વખતે પણ થયું છે. અહીંયા સવારથી જ મતદારોનો એક અનેરો ઉત્સાહ વલસાડની અંદર જોવા મળી રહ્યો હતો. વલસાડ ડાંગ લોકસભા જેને આપણે કહીએ છીએ, આદિવાસી વિસ્તારોની અંદર ખૂબ જ અહીંયા મતદાન સારું જોવા મળતું હોય છે. આ વખતે પણ એ જોવા મળ્યું છે. અને જો તમે મતદાન નથી કર્યું તો હજી પણ 15 મિનિટ છે. દોડો, દોટ લગાવો અને મતદાન કેન્દ્રો સુધી પહોંચો અને